નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખબર અંતર મેં પૂછી લીધા, તમને મનથી પૂછી લીધેલા છે. તમે ખુશ થઈને કીધું ઓકે મજામાં છીએ. ઓ ચાલો, રબરની દુનિયા ખોલવી છે. રબર, બરાબર. આજે બધા જ પ્રશ્નો આપણે રબર વિશે શીખવા છે. ભૂલી ના જતા, લાસ્ટ ટાઈમ આપણે એક દાણો મૂકીને ગયા છીએ, મીન્સ કે ખાતું ખોલ્યું બેંકમાં. કયું ખાતું ખોલ્યું હતું? બ્યુના એસ, એટલે બુના, BUNA અથવા બ્યુના લખેલું, બુના એસ. બ્યુટાડાઇન હતું ને, બ્યુટાડાઇન સ્ટાયરીન પોલિમર, પણ એને બ્યુટાડાઇન સ્ટાયરીન રબર પણ કહેવાય. આપણે પોલિમર તરીકે કીધેલું છે. હવે રબર માટે સીધા આપણી પાસે ક્વેશ્ચન મૂકેલા છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, સમજાવો કુદરતી રબર. આના વિશેની બધી જાણકારી જે હું એરા મૂકું છું એ તમારી પાસે બધી વિગત મારે મૂકવી છે. એ શીખી લીધા પછી જે સુધારા વધારા જે આપણે કરવાના છીએ એને શબ્દ વાપરો છે વલ્કેનાઇઝ્ડ રબર. પેલું કુદરતી રબર છે, એના ડ્રોબેક આ તે બધું સમજૂતી સુધારા વધારા કરીને વલ્કેનાઇઝ્ડ રબર લાવવાના છીએ. ત્યાર પછી તમારી પાસે આમ હેડિંગ આપી દીધું, સાંશ્લેષિત રબર. હવે જે સાંશ્લેષિત રબર છે એમાં તમે એક નંબર લાસ્ટ ટાઈમ ભણી લીધું છે, બરાબર. અને બીજું છે તમારી પાસે બ્યુના એન, બ્યુના એસ લાસ્ટ ટાઈમ ભણી લીધું. અને સાથે સાથે એક નવો પ્રશ્ન, રબરની દુનિયા છે, નિયોપ્રીનની બનાવટ છે. એટલે આજના આપણા જે પ્રશ્નો છે એનો એજન્ડા ક્લિયર થઈ ગયો. પણ હવે કુદરતી રબર, તો એના માટે થોડુંક આપણે આ બધું પ્રસ્તાવિકા હું બોલું છું લખાણમાં છે, અને જે સૂત્ર સમીકરણ આપણે બોર્ડ ઉપર શીખવા માટે પ્રયત્ન કરો. તો રબર જે છે, રબર એનો મુખ્ય ગુણધર્મ તમારી પાસે સ્થિતિસ્થાપકતા કહેવાય, ઇલાસ્ટિસિટી. આ તમે નથી જાણતા ને, એટલે હું તમને માહિતી આપું છું, બરાબર. આ તમે સાવ ઇન્ડોનેશિયાના ટાપુમાંથી આવ્યા છો, રબર વિશે ખબર જ નથી તમને, એટલે તમને જાણકારી આપું છું કે ભાઈ રબર જે છે એની અંદર મુખ્ય ગુણધર્મ છે સ્થિતિસ્થાપકતા છે. એટલે એને ઇલેસ્ટોમેરિક પોલિમર પણ એને કહી શકો તમે. ઓકે, પણ મેં હવે ઉલ્લેખ કર્યો ઇન્ડોનેશિયાથી, તો આપણે ક્યાં મળશે રબર? તમને ક્યાં મળે છે? તો કે ભારત છે, શ્રીલંકા છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, દક્ષિણ આફ્રિકા છે, વગેરે વગેરે. બીજા હશે, આપણે ભૂગોળની અંદર આવું શીખ્યા છો અને જાણો છો. ફરીથી બોલું છું, ભારત, આપણે ઇન્ડિયન છે એટલે પહેલું કહેવું પડે ને, પછી આડોશી પાડોશી વિચારીએ. ભારત છે, શ્રીલંકા છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, અને દક્ષિણ આફ્રિકામાં રબરના ઝાડ થાય. રબર, હવે રબરનું જે ઝાડ હોય, જેમ નાળિયેરના ઝાડ હોય એટલે રબરના ઝાડ હોય, એનો જે થડ હોય એમાં છેદ પડે, બરાબર. અને એમાંથી જેમ થોર હોય, થોરને તમે કાપો છો, પાનને તોડો, તો એમાંથી દુગ્ધ, થોરનું દૂધ નીકળે ને. આંખમાં ધારો કે છાંટો ઉડે તો સખત બળતરા કરે, 2 દિવસ સુધી લાલ ઘૂમ આંખો રહે. એટલે મેં કહ્યું એ પ્રમાણે કે રબરના ઝાડની છાલમાં છેદ પાડે અને ત્યાં પેલું બાંધી દે એકઠું કરવા માટે, તો એમાંથી જે છે રબર ક્ષીર, ખીર હોય ને, ખીર, ખરી જગ્યાએ ક્ષ, દ્રાક્ષનો ગુજરાતી શબ્દ છે રબર ક્ષીર, પણ એને કહેવાય રબર લેટેક્સ. રબર લેટેક્સ દુગ્ધ પ્રવાહી છે, એ ટપક પદ્ધતિથી ભેગું કરવામાં આવે, બરાબર. એની ભૌતિક રાસાયણિક થોડી ઘણી પ્રક્રિયા કરે એટલે આપણી પાસે રબર તૈયાર થાય. પણ મેં કહ્યું એ પ્રમાણે રબરનો મુખ્ય ગુણધર્મ સ્થિતિસ્થાપકતા છે. એનો મુખ્ય ગુણધર્મ તમે કીધો સ્થિતિસ્થાપકતા છે. એને ઇલેસ્ટોમેરિક પોલિમર પણ કહી શકાય. એનું પ્રાપ્તિ સ્થાન તમને કહી દીધું છે. અને જે રબર ક્ષીર શબ્દ મૂક્યો ને, એ ફરી શબ્દ મૂકું, રબર ક્ષીર કેવી રીતે મળે? તો આપણે રબર લેટેક્સ જે શબ્દ વાપરેલો છે, રબર લેટેક્સ સિમ્બોલ તરીકે આપણે મૂકી દીધું. તો રબર ક્ષીર જે છે, રબર ક્ષીર, એ જે તમને મળે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ પણ થયો,
પણ એની અંદર રબરની જે શૃંખલાઓ હોય, લાંબી લાંબી શૃંખલા, એ એકબીજા સાથે આંતર આણવીય એટલે બહુ જ નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળથી જોડાયેલું રહેતું હોય. હવે શું થાય તો કે રબર ઉપર જ્યારે તમે બાહ્ય બળ લગાડો એટલે ખેંચાણ બળ, પ્રતિબળ, ખેંચાણ બળ લગાડશો એટલે પરિસ્થિતિ એવી થવાની કે એની અંદર અમુક જે આંતરબંધિત બંધ પણ હોય, જેને તિર્યક ક્રોસ લિંકેડ બોન્ડ છે, એ લંબાઈમાં વધારો કરવા માટે પ્રયત્ન કરે. પણ પ્રતિબળ તમે નાબૂદ કરો તો પાછું મૂળ અવસ્થા પ્રાપ્ત કરે. એટલે સ્થિતિસ્થાપકતા એનો તમારી પાસે મુખ્ય ગુણધર્મ તો છે જ તે આની અંદર. પણ હવે બંનેમાં કોમન છે કે કુદરતી રબર જે છે આપણી પાસે, એ કુદરતી રબરની અંદર એના જે ગુણધર્મ છે લાક્ષણિકતામાં, તો અહીંથી આપણે વિગત મૂકે છે ભાઈ કુદરતી રબર જે છે, કુદરતી રબર એ અમુક ટેમ્પરેચર સુધી જ નરમપણાનો ગુણધર્મ ધરાવે. દાખલા તરીકે મારે એમ કહેવું છે કે 10 ડિગ્રી સેલ્સિયસથી જો નીચું તાપમાન થઈ જાય, 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જો તાપમાન થઈ જાય તો એ એકદમ નરમ બની જાય. નરમ, બરડ. શું બની જશે? એકદમ બરડ થઈ જાય. અને 60 ડિગ્રી સેલ્સિયસથી જો ટેમ્પરેચર વધી જાય તો એ તમારી પાસે એકદમ નરમ બની જશે. એટલે કેલ્વિનમાં લખેલું છે ટેમ્પરેચર. તો આપણે જે ડ્રોબેક મૂકીએ છીએ, કુદરતી રબરની જે પોતાની લાક્ષણિકતા છે એમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને એ કેવું બની જશે? બરડ બની જશે. અને 60 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાને એ એકદમ નરમ બની જાય. આ પહેલી વસ્તુ. એની 4 લાક્ષણિકતા આપણે કહેવી છે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ આ જે કુદરતી રબર છે એટલે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ અમુક ટેમ્પરેચર સુધી જ જળવાયેલો રહેશે. વચ્ચે કહી દઉં 10 ડિગ્રી કરતા નીચા તાપમાને બરડ બની જાય, 60 ડિગ્રી કરતા ઊંચા તાપમાને નરમ બની જશે. બીજું, કુદરતી રબરમાં પાણી શોષણ નો ગુણધર્મ, પાણીનું શોષણ વધુ પ્રમાણમાં કરશે. બીજું કે અકાર્બનિક દ્રાવક, એટલે આપણે તો એવું કેવું છે કે ઉલટો શબ્દમાં કે અધ્રુવીય દ્રાવક. અધ્રુવીય દ્રાવક એટલે કોણ ખબર ને? કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ છે, C6H6 બેન્ઝીન છે. તો આ બધા જ જે મેં મૂક્યા છે એ અધ્રુવીય દ્રાવક છે. એ અધ્રુવીય દ્રાવકની અંદર એ શું થઈ જતું હોય છે? દ્રાવ્ય બની જાય. અને ઓક્સિડેશન કરતા પદાર્થ હોય તો તરત જ એની સાથે પ્રક્રિયા આપે છે, આમાં પણ દ્રાવ્ય બને. આ કુદરતી રબરનો ડ્રોબેક છે. બરાબર? કુદરતી રબરની લાક્ષણિકતા લખો એમ કે તો તમે અહીંયા જે વાક્ય કીધું છે નંબર આપો, 1 2 3 4 ની ચર્ચા આપી દો. ફરીથી ચેક કરો કે ભાઈ રબર જે છે એ 10 ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને કેવું બની જશે? બરડ બને. અને 60 ડિગ્રીથી વધી જાય તો નરમ બની જાય. એટલે તાપમાનનું વેરિએશન આવે તરત જ એની સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ પર અસર થઈ. આ બીજી વાર એટલા માટે રિપીટ કરું છું કે જે તમે અહીંયા આગળ વલ્કેનાઇઝ્ડ રબર બનાવવાના છો તો જેટલી કુદરતી રબરમાં જેટલી ખામી હતી, કુદરતી રબરના ગુણધર્મની બધી જ લાક્ષણિકતાઓ તમે આ જેટલી લાક્ષણિકતા હતી અથવા ગુણધર્મમાં ડ્રોબેક કહેવાય, ક્ષતિ, આ જેટલી ક્ષતિ હતી એ બધી ક્ષતિ તમે નાબૂદ કરવાના છો અને એ બધી જ લાક્ષણિકતા તમે વલ્કેનાઇઝ્ડ રબરની અંદર પ્રાપ્ત કરી શકો. બરાબર? એટલે હું રિપીટ કરું છું કે ભાઈ આ જે ટેમ્પરેચરની સ્થિતિસ્થાપકતા પર અસર થાય છે, જો તમે વલ્કેનાઇઝ્ડ રબર બનાવો તો એ કોઈ પણ ટેમ્પરેચરે નરમપણાનો ગુણધર્મ જાળવી રાખશે. બીજું કે કુદરતી રબરમાં પાણી શોષણની તાકાત વધુ હોય, પાણી એબ્ઝોર્બ કરે, ત્યારે વલ્કેનાઇઝ્ડ રબર જે પાણી શોષણનો ગુણધર્મ 0 થઈ જાય. આ જે છે અધ્રુવીય દ્રાવક, અધ્રુવીય દ્રાવક એટલે કાર્બનિક દ્રાવક છે. અને એમાં તમે કીધું કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, કાર્બન ડાઇસલ્ફાઇડ છે, બેન્ઝીન છે. એ અધ્રુવીય દ્રાવકની અંદર જે છે અદ્રાવ્ય રહે છે ને, ત્યારે પેલું વલ્કેનાઇઝ્ડ રબર જે દ્રાવ્ય બને છે, વલ્કેનાઇઝ્ડ રબર જે છે અધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય બને.
અને ઓક્સિડેશન કરતા પદાર્થો તો તરત પ્રક્રિયા આપે છે, ત્યારે પેલું જે છે ઓક્સિડેશન કરતા પદાર્થ સાથે પ્રક્રિયા ન આપે, પ્રતિકાર કરી શકે છે. આ બધી જ કુદરતી રબરમાં જે ક્ષતિ હતી એ તમે સુધારા વધારા કરેલું જે વલ્કેનાઇઝ્ડ રબર લાવો એમાં બધા જ ગુણધર્મોની ફેરબદલી થઈ ગઈ. બરાબર? એટલે તમને કીધું પ્રાપ્તિસ્થાન છે, એની લાક્ષણિકતા કીધી, ડ્રોબેક કીધો, સુધારા વધારા કરવા છે. પણ હવે કુદરતી રબરનું જે સ્ટ્રક્ચર તમારે બનાવવું છે, એ કુદરતી રબરનો જે મુખ્ય મોનોમર છે, અહીંયા જગ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ, એને કહેવામાં આવે છે આઇસોપ્રીન. શબ્દ કયો વાપર્યો છે? આઇસોપ્રીન શબ્દ છે. અને આઈયુપીએસી નામ પણ લખીએ. પણ તમે યાદ કરી લો લાસ્ટ ટાઈમ, હજી તમે આ પ્રશ્નમાં વાપરવાના જ છો બ્યુટા-1,3 ડાઇન. તો એ સૂત્ર શું હતું? બ્યુટા-1,3 ડાઇનનું સ્ટ્રક્ચર તમારી પાસે, હવે હું સીધું મૂકું તો પણ ખબર પડી જાય ને કે ભાઈ CH2 ડબલ બોન્ડ કરો એટલે 4 સંયોજકતા, CH કરો એટલે 4 સંયોજકતા થઈ ગઈ, ફરી પાછું CH લખો એટલે અહીંયા ડબલ બોન્ડ કરો તો 4 સંયોજકતા અને CH2 મેં કરી દીધું છે. પણ બીજા કાર્બન ઉપર તમારે મિથાઇલ સમૂહ જોડવો છે. જો બીજા કાર્બન ઉપર હું મિથાઇલ સમૂહ લગાડો એટલે 1, 2, 3 અને 4 છે. હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને હું બીજા કાર્બન ઉપર CH3 સમૂહ લગાડી દઉં તો આ જે સંયોજકતા છે એક તમારી પાસે નીકળી ગઈ કહેવાય. એટલે પહેલા કાર્બનની તમારી પાસે પહેલા કાર્બન જે છે એની સંયોજકતા કરવા માટે શું થયું કહેવાય? એટલે આની અંદર ફરી બોલું છું કે તમે બીજા કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ તરીકે મિથાઇલ મૂકેલું છે એટલે CH3 તમે મૂકશો તો દ્વિબંધ જે છે દ્વિબંધ એ તમારું દ્વિબંધ તમારે રાખવું પડશે. તો 4 સંયોજકતા થઈ ગઈ કહેવાય અહીંયા આગળ. પણ 2 નંબરના કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 5. એટલે આની સાથે H હશે નહીં. આ તમારું સ્ટ્રક્ચર બની ગયું. તો એનું IUPAC નામ લખવું હોય તો તમે બીજા કાર્બન ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ બ્યુટા 1 3 ડાઇન, પણ તમે એને કયા મોનોમર તરીકે ઓળખો છો? એને કહેવાય આઇસોપ્રીન. એટલે કુદરતી રબરનો મોનોમર છે આઇસોપ્રીન. નામ પણ તમારી પાસે લખવાનું સરળ થઈ ગયું, 2 મિથાઇલ બ્યુટા 1 3 ડાઇન છે. પણ એનો સિસ સમઘટક બને છે. હવે જે સિસ સમઘટક જ્યારે તમે બનાવો, માની લો કે આઇસોપ્રીન છે, એ આઇસોપ્રીનનો મારે સિસ સમઘટક બનાવવો છે. તો એનો જે સિસ સમઘટક આપણે લખીએ તો ફેરબદલી કેવી થવાની છે આની અંદર? તો ફેરબદલીમાં બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ હું આપી દઉં. કયો છે? સિસ સમઘટક. તો આની સાથે CH2 જોડું, આની સાથે CH2 જોડું તો એક જ સાઈડ છે. ત્યારે જો આપણે અહીંયા દ્વિબંધ લઈ લઈએ બીજા નંબરના કાર્બન સાથે તો અહીંયા તમારી પાસે CH3 છે અને આની સાથે તમારી પાસે H આવી ગયો. તો એનો જે સિસ સમઘટક બની ગયેલો છે, સિસ એટલે તમને ખબર જ છે ને કે દ્વિબંધ ધરાવતા કાર્બનની સમતલની એક જ બાજુએ તમારી પાસે બંને CH2 જોડેલા છે. એટલે આને સિસ આઇસોપ્રીન કહેવાય. એનું જે સિસ સમઘટક બની ગયો. પણ હવે પોલિસિસ આઇસોપ્રીન કરવું હોય તો આ જે સ્ટ્રક્ચર મૂકેલું છે એને જ આપણે તૈયાર કરીએ. તો સૌથી પહેલું કેવું થાય એ સ્ટ્રક્ચરમાં ફરીથી લખીએ છીએ કે ભાઈ CH3C આ ડબલ બોન્ડ, C ને જરા હું લીટી આપીશ દ્વિબંધ ધરાવતું. અહીંયા CH2 છે, આ પણ CH2 છે ને અહીંયા H છે. બરાબર? આ એક અણુ તમે મૂકેલો છે. હવે આને ઉલટું મૂકવું પડે. આ જે છે ને ઉલટો મૂકી દઉં તો CH2 C ડબલ બોન્ડ C અને CH2 કરી દઉં. ચાલો રેડી? તો અહીંયા આગળ તમારી પાસે CH3 અને H રહેવાનો છે ઉલટું. ફરી પાછું આ સ્ટ્રક્ચર હતું એમને જ તમારે મૂકવું પડે. એટલે CH3C ડબલ બોન્ડ C કરી દઉં. અહીંયા તમારી પાસે CH2 છે, આ H છે, અહીંયા CH2 છે. ફરી પાછું આ સ્ટ્રક્ચર અહીંયા આવવાનું છે. એટલે મેં 3 અણુ મૂકેલા છે. હવે તમે જુઓ કે હું નંબરિંગ કરું છું 1 2 3 અને 4.
અહીંયા ફરી પાછું મારે નંબર લખવો હોય તો 1 2 3 3 અને 4 થયું. એ જ રીતે અહીંયા 1 2 3 અને 4 કર્યું છે. હવે તમે જુઓ કે પરિસ્થિતિ કેવી થવાની છે. આ તો બધા જ કાર્બનની સંયોજકતા પૂર્ણ છે. તમે જે સીસ સંઘટક મૂકો છો અને બ્લોક કરો છો તો આને મારે સીસ આઇસોપ્રીન સંઘટક બનેલો કહો ને નામ આપી દઉં છું કે આ સીસ આઇસોપ્રીન છે. સીસ આઇસોપ્રીન તૈયાર થયું. હવે એમાંથી એક કરતા વધુ જોડવા છે એટલે પોલી સીસ 1 4 આઇસોપ્રીન બનાવવું છે. ચલો કુદરતી રબર માટે તમારી પાસે જે મેં લખાણ આપેલું છે એના માટે ચેક કરો. એટલે જે નંબરિંગ પાડેલો છે તો આ એક અણુ છે એનો પહેલો કાર્બન છે અને બીજો અણુ છે એનો ચોથો કાર્બન છે. અત્યારે સંયોજકતા પૂર્ણ કરવા માટે જો હું આની સાથે જોડાણ કરી દઉં, જો આપણે આનું જોડાણ કરી દઈએ તો પરિસ્થિતિ કેવી થવાની છે તમારી પાસે કે ભાઈ આ 2 અને 2 4 સંયોજકતા થઈ ગઈ. આને પણ 2 અને 2 4 સંયોજકતા થઈ ગઈ. જો આ ચોથો ને પહેલો જોડી દઉં, અહીંથી તમારી પાસે પાછો પહેલો કાર્બન આવે. અહીંથી જશો તો પાછો આગળ વધવાનું છે, સોરી આ બાજુ આ રીતે. અને આને તમે 1 નંબર આપો ને, આપણે તો આ ખોટું કર્યું છે ને, સોરી આ કાઢી નાખીએ. જો હું આને નંબરિંગ કરું કે આમ ક્રમ છે ને 1 2 3 4 1 2 3 4 1 2 3 4 સરખું ડિઝાઇન બની ગઈ. જો ફરતી આ ચંદ્ર ટાઈપનું 1 2 3 4 તો અહીંયા પણ 1 2 3 4 ચંદ્ર. અહીંયા ઉલટો ચંદ્ર 1 2 3 4 તો નીચે જાવ 1 2 3 4. અહીંયા પણ તમારી પાસે 1 2 3 4 વાળું જ આવશે. તો એને એક કરતા વધુ છે, એક કરતા વધુ એટલે પોલી સીસ સંઘટક છે એટલે પોલી સીસ 1 4 આઇસોપ્રીન બની જશે. આવા કન્ટિન્યુઅસ શૃંખલામાં અણુ જોડાયેલા હોય. હવે પરિસ્થિતિ કેવી રહી કે ભાઈ આ લાંબી સરળ શૃંખલા બની કહેવાય અને એની અંદર આંતરબંધિત બંધ થયો પણ કહેવાય. આ શાખીય રચના બની ને, શાખાની અંદર બનેલું છે, ક્રોસ લિંકેડ બોન્ડ થયો. એટલે ખેંચાણ બળ જ્યારે આપવામાં આવે, આવી લાંબી લાંબી શૃંખલા એકબીજા સાથે વાંટરવાલ આકર્ષણ બળથી જોડાયેલી રહેતી હોય. જ્યારે તમે એના પર ખેંચાણ બળ લાગુ પાડો ત્યારે શૃંખલાની લંબાઈ વધશે, કારણ કે આ બળથી જોડાણી છે, લંબાઈમાં વધારો થાય. સાથે સાથે ક્રોસ લિંકેડ બોન્ડથી જે જોડાણ થયેલું હોય એ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મમાં પણ વધારો કરે. પણ જેવું તમે પ્રતિબળ નાબૂદ કરો તો પાછી મૂળ અવસ્થા પ્રાપ્ત કરી શકે. તમે બળ લગાડો, જેટલું બળ લગાડો છો ઓરિજિનલ કદ કરતા તમે ડબલ 2 થી 4 ગણું કદ તમે વધારી શકો. સીધું રબર બેન્ડ છે ને, હવે રબર બેન્ડની સાઈઝ કેવડી છે તમે ખેંચીને તમે કેટલી લંબાઈ વધારી શકો છો, ઘણી બધી વધી શકે. એટલે ટૂંકમાં જ્યારે તમને ટૂંકનોંધ લખો અથવા સમજાવો કુદરતી રબર કે, ત્યારે એ બધી માહિતી આપવાની, એની લાક્ષણિકતા, પ્રાપ્તિ સ્થાન, એનો મનોબળ છે, આ ટાઈપનું સિસ્ટમ ઘટક બને છે. પણ આપણો એમ શું છે તો કે આ જે ડ્રોબેક હતા એ બધા જ સુધારા વધારા કરેલું રબર લાવવું છે. એટલે આમ તો સંશ્લેષિત જ કહેવાય. સંશ્લેષિત રબર એટલે અર્ધ સંશ્લેષિત. શા માટે અર્ધ સંશ્લેષિત? આપણે પહેલો જ પ્રશ્ન હતો કે ભાઈ સ્ત્રોતને આધારે પોલિમરનું વર્ગીકરણ આપવું. તો કુદરતી પોલિમર હતું, પ્રાણી ને વનસ્પતિમાંથી મળે. અર્ધ સંશ્લેષિત તો કે કુદરતી પોલિમર છે એની નાની મોટી કોઈક રાસાયણિક ભૌતિક પ્રક્રિયા કરો અને પોલિમર મળે. અને સંશ્લેષિત એમાં સંપૂર્ણ માનવ નિર્મિત છે, આર્ટિફિશિયલ. તો અહીંયા કુદરતી રબર હતું અને તમે વલ્કેનાઇઝ કરો છો. તો વલ્કેનાઇઝેશન એટલે શું? તો એમાં પણ તમને એવું કહેવામાં આવે છે કે આપણી પાસે જે કુદરતી રબર હોય એ કુદરતી રબરને સલ્ફર સાથે મિશ્રિત કરીને લગભગ 100 થી 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે. 100 થી 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગરમ કરવામાં આવે. એટલે એમાં જે આ લાંબી શૃંખલા છે એ 2 ક્રમિક શૃંખલાની વચ્ચે સલ્ફરના જે પરમાણુ છે એ આંતરબંધથી જોડાઈ જશે. તિર્યક બંધ, ક્રોસ લિંકેડ.
અને એના કારણે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મમાં વધારો પણ કરી શકે છે. અને જે ક્ષતિ હતી, જેટલી કુદરતી રબરમાં જેટલી ક્ષતિ તમારી પાસે રહેલી છે એ બધી જ ક્ષતિ તમારી પાસે વલ્કેનાઇઝ્ડ રબરની અંદર નાબૂદ થઈ જશે. નાબૂદ કરે છે એટલે 1 2 3 4 મારે નંબર આપી દેવા છે. અહીંયા જે તમે લખ્યું છે ખાલી મારે તૂટક લાઈન આપી દો. કોઈ પણ તાપમાને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જાળવી રાખે. બીજું, પાણી શોષણનો ગુણધર્મ શૂન્ય થઈ ગયો. ત્રીજું કીધું કે ભાઈ એ અધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય બની શકે અને ઓક્સિડેશન કરતા પદાર્થ સામે પ્રતિકાર કરી શકે. તો આ બધી જ તમારી પાસે વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા ધરાવતો રબર બની ગયો, જેને તમે વલ્કેનાઇઝ્ડ રબર કહો છો. બરાબર. હવે જે વલ્કેનાઇઝ્ડ રબર તમારી પાસે તૈયાર થયું એમાં ફેરબદલી અથવા કઈ રીતની સુધારા વધારા છે. તો આપણી પાસે આઇસોપ્રીન વાળું જે સ્ટ્રક્ચર છે એમાં બે ટાઈપના બંધારણ બને. પહેલા તેને મૂકી દઈએ છીએ CH2 ડબલ બોન્ડ C ઉપર CH3 CH ડબલ બોન્ડ CH2. બરાબર. અચ્છા, એક ચિત્ર તમે નીચે મૂકવાનું, CH2 C નીચે CH3 CH ડબલ બોન્ડ CH2. આ તમે અણુ મૂકી દીધેલો છે ઓરિજિનલ. હવે એમાં જે દ્વિબંધ છે એ દ્વિબંધ ધરાવતા કાર્બન છે, દ્વિબંધ ધરાવતા જે કાર્બન છે એ બોન્ડ તૂટી જાય અને એમની વચ્ચે સલ્ફરનો પરમાણુ જોડાશે. એટલે હું અહીંયા જે મૂકું છું કે ભાઈ દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે જો આગળ આ કનેક્શન કરે અહીંયા આગળ, બરાબર, જો આગળ જોડાણ જો કરતું હોય તો જે પહેલો કાર્બન છે એની સંયોજકતા 5 થઈ ગઈ. અહીંયા આપણી પાસે દ્વિબંધ છે. હા, મારે ઓછો દોરાણો છે આ સ્ટ્રક્ચર, એટલે હું રહેવા દઈશ ચિત્ર. અહીંયા આગળ દ્વિબંધ ધરાવતા કાર્બન વચ્ચેનો પાઈ પ્રકારનો બંધ તૂટી જશે. જો આ પાઈ બંધ તૂટી જાય તો પહેલા કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ અને એમની વચ્ચે સલ્ફરનો પરમાણુ, લાલ પેનથી જે મૂકો, સલ્ફરનો પરમાણુ આંતરબંધથી જોડાતો હોય ક્રોસ લિંકથી. એ જ વસ્તુ અહીંયા આગળનો પાઈ બંધ દાખલા તરીકે આપણે તોડી નાખીએ તો આની સાથે પણ સલ્ફરનો પરમાણુ ક્રોસ લિંક બોન્ડથી જોડાઈ જવાનો છે અને એના કારણે આ તમારી પાસે આવી રીતની શૃંખલા જોડાવાની છે. એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન જે છે, દ્વિબંધ ધરાવતા કાર્બનનો બંધ તૂટીને સલ્ફરના પરમાણુ જોડાણા છે. અથવા લખીએ છો, આ તમે ખાસ જોજો, આ એક સંભાવના હતી. બીજી શક્યતામાં તમારી પાસે જે CH2 છે, CH2 સમૂહ, ત્યાં આગળ સલ્ફરનો પરમાણુ જોડવો છે. એટલે પહેલા તો અથવા કર્યું છે એટલે હું CH2 ડબલ બોન્ડ C ઉપર CH3 CH ડબલ બોન્ડ CH2 ઓરિજિનલ ચિત્ર, CH2 ડબલ બોન્ડ C નીચે CH3 CH ડબલ બોન્ડ CH2 કર્યું છે. હવે આ જે CH2 એકમ છે, CH2 એકમ, ત્યાં આગળ તમારે સલ્ફરનો પરમાણુ જોડવો છે. જો અહીંયા આ બે હતા ને, એની બદલે હું કલર પણ બદલી નાખું. ચાલો આપણે ગ્રીન કલરનો ઉપયોગ કરીએ. તો આ બંને વચ્ચે જો હું સલ્ફરનો પરમાણુ જોડી દઉં, આ સલ્ફર, તો પરિસ્થિતિ કેવી થવાની છે આમાં? આ તમે જ્યારે સલ્ફર મૂકો તો જે સંયોજકતા તૈયાર થઈ છે એ સંયોજકતામાં આ કાર્બનની સંયોજકતા તમારી પાસે 4 ઓલરેડી છે. તે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. બરાબર. હવે 4 માંથી જો અહીંથી તમે આમ કનેક્શન આગળ મૂકશો, CH2 એકમનું તમે કનેક્શન ત્યાં મૂકો તો કાર્બનની સંયોજકતા તમારી પાસે 2 4 6 થઈ ગયેલી છે. એટલે શું થવું જોઈએ તો કે અહીંથી આ સ્ટ્રક્ચરની અંદર જો તમારે ડબલ બોન્ડ રાખવો છે, ઓકે ચાલો છોડો, મારે અહીંયા ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ રાખવો હોય, હા, તો 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે આમાં તમારી પાસે 1 2 3 4. એ જ રીતે અહીંથી કનેક્શનની અંદર CH2 છે, આ જોડાણ આપણે કરી દઈએ તો એ કાર્બન સાથે પણ તમારી પાસે 4.
હવે આ CH2 છે, આ CH2 માની લો હું અહીંયા જોડું CH2 સાથે, એ પણ મારે મૂકવાનું તો છે જ ને, એટલે સલ્ફર મૂકી દઉં અહીંયા આગળ. તો મારે સંયોજકતા પ્રમાણે અહીં 1 2 3 4 છે, અહીંયા તમારે 1 2 3 1 2 3 અને 4. તો આ જે 2 H છે એ બંને H તમારે ત્યાંથી કાઢી નાખવા પડે. બંને H જો તમે કાઢી નાખો તો કાર્બનની સંયોજકતા 3 થઈ. અહીંયા પણ કાર્બનની સંયોજકતા 3 થઈ છે. અને જો એ તમે કન્ટિન્યુઅસ આગળ જશો તો ફરી પાછા રોટેશનમાં કોણ આવી જાય? CH2 આવી જશે. તો એ જ રીતે અહીંથી આ જે બંને H છે હું કાઢી નાખું, આ બંને H આપણે કાઢી નાખીએ તો કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થઈ ગઈ આ રીતનું, અને પાછું તમારી પાસે CH2 એકમથી જોડાણ થઈ જશે. પણ બે સાથે જોડતા નથી, એટલે મારે અહીં આગળ જો આને હું કેન્સલ કરી દઉં તો આ CH2 અને આ CH2 છે અને ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ જો આપણે રાખીએ આની અંદર, અને પછી આ 5 સંયોજકતા તૈયાર છે, એટલે મારે અહીંથી 1 H ઓછો કરવો પડે તો 4 થયું, અહીંથી 1 H ઓછો કરું તો 4 થયું, તો સિંગલ થયું, ફરી પાછું CH ના જોડાણથી આગળ વધતું જાય. એટલે બે શક્યતા તૈયાર થઈ. દ્વિબંધ ધરાવતા કાર્બન છે એની વચ્ચે આંતરબંધથી સલ્ફરના પરમાણુ જોડાઈ શકે, અથવા તો CH2 એકમ છે મિથાઇલ એની સાથે પણ સલ્ફરનો પરમાણુ જોડાઈ શકે. એક હોય સિંગલ છે, બે સલ્ફર પણ જોડાઈ શકે, તો એ આંતરબંધના કારણે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મમાં વધારો કરી શકે છે. બરાબર? એટલે વલ્કેનાઇઝ્ડ રબર વિશે તમે આટલી ચર્ચા કરી શકો. હવે પ્રશ્ન છે તમારી પાસે કે ભાઈ સંશ્લેષિત રબર જે છે, સંશ્લેષિત રબર, તો એ સંશ્લેષિત રબરમાં તમે ઉપર આપી દો કે તમે લાસ્ટ ટાઈમ બુના S બનાવેલું હતું. બરાબર? આ જે પહેલું જે છે સંશ્લેષિત રબર બુના S છે. એવી જ રીતે તમે જે નવું શીખવાના છો, પ્રશ્ન તરીકે જે મૂકેલું છે બુના N લખેલું છે આ ક્વેશ્ચન તરીકે, પણ મારે અહીંથી આમ એરો આપી દેવો છે, સેકન્ડ નંબર આપી દો તો એને બુના કેપિટલ લખાય, અથવા તો બુના N પણ કહેવાના છો. તો આ બંને સંશ્લેષિત રબરની બનાવટ ગુણધર્મ પર જવાના. પણ એ શરૂ કરતા પહેલા અહીં એક પ્રશ્ન મૂકેલો છે નિયોપ્રીન. પેલું શું હતું? આઇસોપ્રીન છે, અને અહીંયા તમારે નિયોપ્રીનની બનાવટ કરવી છે. ફરક માત્ર એટલો છે કે આ જે સભ્ય લખેલું છે આઇસોપ્રીન, એમાં બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે, ત્યાં માત્ર તમે ક્લોરીન લગાડી દો. જેની બનાવટ માટે મારે લખવું હોય સમીકરણ, તો CH2 ડબલ બોન્ડ C ઉપર Cl કરી દઉં, CH અને ડબલ બોન્ડ CH2 છે. એટલે પહેલા તો 1 2 3 4, એટલે તમે એનું નામ જે લખવાના છો તો એનું નામ તમે 2 ક્લોરો બ્યુટા 1,3 લખવાના છો, અને એને કહેવામાં આવે છે ક્લોરોપ્રીન કહેવાય. શું કહેવાય? પેલું આઇસોપ્રીન હતું ને, એની બદલે આનું નામ છે ક્લોરોપ્રીન છે. હવે જો ક્લોરોપ્રીનનું તમે પોલિમરાઇઝેશન કરો વધુ અણુ લઈને, જો તમે કીધું ને ક્લોરોપ્રીન શબ્દ છે, એના વધુ અણુ લઈને જો તમે પોલિમરાઇઝેશન કરશો તો આપણી પાસે જે તૈયાર થવાનું છે એ શૃંખલામાં આ CH2 આગળ સ્થાન આપણે આપી દઈએ એટલે બંધ તૂટી જશે. સિંગલ બોન્ડ નીચે Cl મૂકીએ, CH આમ કાઢી નાખો છો, Cl પછી CH ડબલ બોન્ડ CH2, આ એક અણુ તૈયાર થયો ને. ફરીથી ચેક કરો કે આપણે જોડાણ કરી એટલે પાઈ પ્રકારનો બંધ તૂટી ગયો. પાઈ પ્રકારનો બંધ તૂટી ગયો. સરવાળે પહેલા બીજા વચ્ચેનો આપણે દ્વિબંધ તોડીએ છીએ. ઓફિશિયલી શું કર્યું કહેવાય કે તમે પહેલા બીજા કાર્બન વચ્ચેનો દ્વિબંધ તોડશો, રાઈટ? ત્રીજા ચોથા વચ્ચેનો પણ દ્વિબંધ તોડવાના છો.
ડાઇન સંયોજનમાં. એ બંધ તૂટી ગયો તો અહીંયા દ્વિબંધ ક્રિએટ થવાનો છે નવો, C અને CH વચ્ચે કરવો પડે. એટલે પરિસ્થિતિ ફરીથી ચેક કરો લખાણમાં. આ જોડાણ કર્યું એટલે CH2 તો 4 સંયોજકતા પૂર્ણ. અહીંથી નીકળી ગયો અત્યારે 3 જ સંયોજકતા છે એટલે મારે અહીંયા દ્વિબંધ મૂકવો પડશે એટલે 4 પૂર્ણ થઈ ગઈ. ફરી પાછો દ્વિબંધ અહીંથી નીકળી જશે એટલે મારે આ એક કાઢી નાખો તો 3 4, આ CH2 3 4, આવા મારે n અણુ લખવા પડે. અને એ જે બનેલું છે એનું નામ છે નિયોપ્રીન. આ જે પોલિમર બન્યું એને નિયોપ્રીન કહેવામાં આવે છે. હવે જે નિયોપ્રીન છે એની લાક્ષણિકતા અને ગુણધર્મ, તો મેઇન વસ્તુ એવી છે કે નિયોપ્રીન જે છે એ કોઈ પણ વનસ્પતિમાંથી બનેલું તેલ અથવા પ્રાણીમાંથી બનેલું જે તેલ હોય, પ્રાણીજ તેલ અથવા વનસ્પતિ તેલનો એ પ્રતિકાર કરશે. એના પર ઓઇલની અસર થતી નથી હોતી. વનસ્પતિ જ તેલ અથવા પ્રાણીજ તેલનો પ્રતિકાર કરે છે. એટલે એની જે ઉપયોગિતા છે એ ઉપયોગિતામાં તમારી પાસે ઇંગ્લિશ શબ્દ કન્વેયર બેલ્ટની અંદર એનો ઉપયોગ થાય. કન્વેયર બેલ્ટ કીધો છે, બરાબર. પછી આમ એકચ્યુઅલી તો એ શું બન્યું કહેવાય, નિયોપ્રીન જે છે એ અવરોધક છે ને, વનસ્પતિ તેલ અથવા પ્રાણીજ તેલનો પ્રતિકાર કરશે. એટલે કન્વેયર બેલ્ટની બનાવટની અંદર એનો ખાસ ઉપયોગ કરીએ. કન્વેયર બેલ્ટ એટલે ખબર પડી ગઈ ને, જે એરપોર્ટ ઉપર ગમે તે જગ્યાએ પેલું ફોલ્ડ થતું હોય બેગ મૂકો ત્યારે કન્વેયર બેલ્ટ, અથવા તો તમે હાઈરેસ જતા હોય ત્યાં આગળ જે ઇન્ટરનલ જે રચના બનેલી હોય એ કન્વેયર બેલ્ટ કહેવાય આખો. એની રચનાની અંદર ખાસ એનો ઉપયોગ થાય. પછી જે છે એ નિયોપ્રીન તરીકે તમે જે વપરાશ કરો તો પાઇપની બનાવટની અંદર, કારણ કે ઓઇલનો જો એ વિરોધ કરતું હોય તો ગાસ્કેટ, કે પ્રાણીજ તેલ અને વનસ્પતિ તેલનો પ્રતિકાર કરશે. એટલે ઇંગ્લિશ શબ્દ છે, ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી ગાસ્કેટ કહેવાય. પેટ્રોલ ડીઝલ ગાડીના જે એન્જિન છે એ એન્જિનની અંદર જે ઉપયોગ કરેલો હોય ગાસ્કેટ કહેવામાં આવે. હોસ પાઇપની બનાવટની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. આની અંદર હોસ પાઇપ એટલે જે પાણી એન્જિન ફરતે ગરમ ન થાય તો પાણીનું રેડિએટર પછી જે રોટેશન કરવાનું રેડિએટરમાંથી ફરીને, તો જે પાઇપ હોય એ પાઇપની અંદર એનો ઉપયોગ થતો હોય. એટલે આ નિયોપ્રીનની બનાવટ થઈ, પણ એમાં ક્લોરોપ્રીન જે છે એમાંથી તૈયાર કરેલું છે. રેડી? જો હવે શું કહે છે કે આપણે બુના એસ બનાવેલું હતું. બુના એસ ની અંદર જે ઘટક હતો એમાં ખાલી આપણે એવું લખી શકીએ, જગ્યા છે એટલા માટે, કે ભાઈ બ્યુટા 1,3 ડાઇન અને સ્ટાઇરીન. આના જે મોનોમર હતા એ બ્યુટા 1,3 ડાઇન અને વત્તા સ્ટાઇરીન હતું ને, આ બંને તમે રાખો છો તો બુના એસ બને. સ્ટાઇરીન માટે એસ વાપરેલો છે. અને અત્યારે જે તમે મૂકવાના છો એ બુના એન ની અંદર આ તો ઘટક ખરો છે કે ભાઈ બ્યુટા 1,3 ડાઇન છે જ, બ્યુટા 1,3 ડાઇન તમારી પાસે, અને એક્રિલોનાઇટ્રાઇલ PN5 પોલી એક્રિલોનાઇટ્રાઇલ. એટલે એક્રિલોનાઇટ્રાઇલ શબ્દ, એક્રિલોનાઇટ્રાઇલ આ બંને તમે સાથે રાખો તો તમારી પાસે બુના N ની બનાવટ થઈ જશે. એટલે નાઇટ્રાઇલ માટે N સિમ્બોલ રાખેલો, સ્ટાઇરીન માટે S છે. એટલે બેનું લખાણ સરખું છે. S ફોર સ્ટાઇરીન છે અને N ફોર નાઇટ્રાઇલ શબ્દ માટે યુઝ કરેલો છે. હવે બંને સંશ્લેષિત રબર જ છે, સંશ્લેષિત રબર જ કહેવાય એની અંદર, પણ એના ગુણધર્મ ફેરબદલી કરવી પડે. તો બ્યુટા 1,3 ડાઇન જે તમે મૂકવાના છો એ સૂત્ર પાછું આપી દઉં તો CH2 મૂકેલું છે, ડબલ બોન્ડ
CH, કારણ કે 1 3 પહેલા ત્રીજા વચ્ચે દ્વિબંધ છે એટલે CH2 ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH2, એટલે નીચે નામ પણ આપણે આપી દઈએ કે બ્યુટા 1 3 ડાઈ મૂકેલું છે. અને એક્રિલોનાઇટ્રાઇલ એટલે CH2 ડબલ બોન્ડ CHO અને CN છે. આનું નામ તમારી પાસે એક્રિલો નાઇટ્રાઇલ શબ્દ મૂકેલો છે. અને એનું જ્યારે તમે પોલિમરેઝેશન કરવાના છો તો એના અણુઓ એકબીજા સાથે જોડાઈ જવાના છે. એટલે મકાન નંબર પ્રમાણે 1 2 3 4 આપી દીધેલું છે. અને જે તમે બોન્ડ તોડવાના છો એ બોન્ડ તોડવા માટે પહેલા બીજા વચ્ચેનો બોન્ડ તોડશો, ત્રીજા ચોથા વચ્ચેનો પણ બોન્ડ તોડવાનો છે. અને સાથે સાથે પેલું કનેક્શન ત્યાં જોઈન્ટમાં આપશો. એટલે હું કલર બદલી નાખું તો આપણે CH2 સ્ટાર્ટ કરી દીધું, બ્લોક કર્યું, CH2 પછી CH, તો અહીંયા ડબલ બોન્ડ CH આવી જશે, સિંગલ બોન્ડ CH અહીં સુધી રાખવું પડે ને. અને ત્યાર પછી મારે અહીંયા CH2 કરવું છે. અહીંયા ફરી પાછો આ બંધ તૂટશે એટલે CH. તો હવે પરિસ્થિતિ કેવી થઈ કે આનો પણ તમે દ્વિબંધ તોડો છો તો પેલું જેમ સ્ટ્રક્ચર પ્રમાણે ફરી ચેક કરો કે ભાઈ CH2 એક બંધ તૂટે એટલે CH, અહીંયા બંધ નવો રચાઈ ગયો, આ બંધ તૂટી ગયો, બરાબર. એ જો બંધ તૂટી જાય તો આ કાર્બનની સંયોજકતા તમારી પાસે કેટલી થઈ? આ કાર્બનની સંયોજકતા તમારી પાસે ઘટે છે ને, કેટલી થાય છે? ત્યાં આગળ 3 જ થઈ. એટલે ત્યાં તો તમારો ઓરિજિનલ આ ડબલ બોન્ડ પછી આ CH2 ઓલરેડી છે જ, પછી તમે સિંગલ બોન્ડ મૂકો એટલે CH2 થયું, ફરી પાછું તમે CH મૂકવાના છો અને CH સાથે તમે ઉપશાખામાં કોણ મૂકશો? CN મૂકવાના છો. અને ત્યાંથી ફરી પાછું આ મૂકવાના, એને N અણુ તૈયાર કરી દઈએ. આવા N અણુ જો તમે તૈયાર કરો તો એને બ્યુટાડાઇન બ્યુટા N કહેવાય, કે બ્યુટા 1 3 ડાઇન નાઇટ્રાઇલ રબર બન્યો કહેવાય. હવે એ જે સભ્ય બને છે એનો ગુણધર્મ તરીકે આર્ટિફિશિયલ જ છે એટલે સંશ્લેષિત રબર તો આવી ગયું, પણ એની લાક્ષણિકતામાં એ પેટ્રોલ અથવા ઊંજણ તેલ, કોઈ પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય એટલે પેટ્રોલ છે અથવા ઊંજણ તેલ છે તો એના પર કોઈ જાતની અસર થતી નથી. પેટ્રોલ છે, ઊંજણ તેલ છે, પેટ્રોલિયમ કોઈ પણ પ્રોડક્ટ છે એની આના પર અસર ન થાય એટલા માટે એનો જે ખાસ ઉપયોગ છે કે જે પેટ્રોલ સાચવવા માટે જે ટાંકી હોય, પેટ્રોલની ટાંકીની અંદર આવા ભાગનું અસ્તર લગાડેલું હોય, લેયર લગાડી દે કે જેના કારણે સીધા સંપર્કમાં ટેન્ક આવી ન શકે. અને બીજી વસ્તુ કે વાહનો છે, કોઈ પણ 2 વ્હીલર 4 વ્હીલર, એની અંદર જે છે ઓઇલ સીલ, ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી ઓઇલ સીલ જ કહેવાય એને, ઓઇલ સીલની બનાવટની અંદર પણ એનો ઉપયોગ થતો હોય. એટલે આ બંનેમાં ડિફરન્સ તમને શું જોવા મળ્યો? તો કે બંનેમાં તમે જોયું કે ભાઈ વનસ્પતિ તેલ અથવા પ્રાણી તેલનો એક પ્રતિકાર કરશે, ઓઇલની અસર નથી. એટલે કન્વેયર બેલ્ટની અંદર, ગાસ્કેટની બનાવટની અંદર ઉપયોગ થાય છે એની અંદર. અને હજી એ શબ્દ ઉપર લખેલું, ચાલો હોઝ પાઇપ કીધું ને, હોઝ પાઇપ પર બધા મેં ત્રણેય ઇંગ્લિશ વર્ડ સ્પેલિંગ એનો છે. હોઝ પાઇપમાં કન્વેયર બેલ્ટ છે, ગાસ્કેટની બનાવટમાં વપરાય. ત્યારે પેલું જે છે પેટ્રોલ, ઊંજણ તેલ, ઓઇલી પદાર્થનો વિરોધ કરશે. એટલે પેટ્રોલની જે ટાંકી હોય એને અંદરનું લેયર બનાવવા માટે, અને વાહનોમાં એન્જિનની અંદર ઓઇલ સીલની બનાવટમાં પણ એનો ખાસ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે ટૂંકમાં આજે તમે રબર વિશેની આખી દુનિયા પૂરી કરી નાખી, બરાબર. ફરી પ્રશ્ન છે, ચેક કરી લો કે ભાઈ કુદરતી રબર વિશે પૂછે તો તમારું લખાણ કેટલું કેવું આપવાનું. વલ્કેનાઇઝ્ડ રબર વિશે તમને જાણકારી પૂછે તો તમે આ પ્રકારની માહિતી આપી શકવાના છો. પેલું બધું લખાણમાં આવે, સુધારા વધારા છે તે છે. અને આ જે છે એ નિયોપ્રીન છે, એ ક્લોરોપ્રીન માંથી તમે લાવી શકશો. એટલે મારે દરેક જગ્યાએ એના
N અણુ આગળ મૂકી દેવાના છે. N અણુ લઈને પોલિમરેશન થયું કહેવાય. અહીંયા પણ તમે જ્યારે ગોઠવણી કરો તો N અણુ આમના છે, N અણુ આ છે, તો તમારી શૃંખલા ચાલુ રહેવાની છે. તો પેલામાં અથવા કરીને તમે આપેલું છે. તો સંશ્લેષિત રબરની અંદર પણ સ્વતંત્ર પ્રશ્ન પૂછી શકે. એટલે આમ જોવા જાઓ તો તમે ચેપ્ટરની અંદર 90% ભણી લીધું છે. નાના કદનું પ્રકરણ છે ને, 10% જ બાકી વધેલું છે. અને 10%માં કાંઈ જ નહીં. બાયોડિગ્રેડેબલ, નોન બાયોડિગ્રેડેબલ જૈવિક પ્રક્રિયા માટેના 2 અગત્યના પોલિમરની બનાવટવાળું બાકી વધે છે તમારી પાસે. અને છેલ્લે જે આપણા બનાવટમાં નથી આપેલા એવા વિશિષ્ટ પ્રકારના જે પોલિમર બને છે એનું છેલ્લે ટેક્સ્ટ બુકમાં કોષ્ટક છે. નામ, કયા મોનોમર છે, એનો આવર્તન એકમ કયો છે, અને ઉપયોગિતા શું છે, એ ખાસ SQ MCQમાં પૂછાતી જ રહે. એટલે કોષ્ટક તમારે તૈયાર કરવું પડે. શું કામ એવો ક્વેશ્ચન ન આવે? જેમ મેં તમને કહ્યું છે કે ભાઈ આવો હોઝ પાઇપ, તો રેડિએટર જે છે એન્જિનને ઠંડુ રાખવા માટે, જેમ હવે કુલન્ટ આવી ગયું, પહેલા વર્ષો પહેલા સાદું પાણી ભરતા, કુલન્ટ વોટર છે, બરાબર. વાહન ચલાવવો કે તેનું નથી, તો વાહન ચલાવ જ રાખો. ગરમીમાં કારણ કે કોઈ પણ છે બેન્ઝિનનું ઉત્કલન બીજું કેટલું 80 ડિગ્રી. પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, ઉનાળામાં તમે વાહન ચલાવતો હોય, બહાર 42-45 ડિગ્રી ટેમ્પરેચર હોય, અંદર સળગે, બ્લાસ્ટ થાય, તો 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સેલ્સિયસ બોલું છું, સરવાળો કરો તો કેટલું ટેમ્પરેચર વધી ગયેલું? 100 ડિગ્રી. તો પાણી ઉકળે, વરાળ બને. એટલે વાહન તમે ચલાવતા હો તો 100, 150, 200 કિલોમીટર એને રેસ્ટ આપવો પડે છે. અને ન આપો તો હીટ પકડી લે, છતાંય ચલાવતું જ હોય, છેલ્લે ધુમાડા કાઢી જાય. રેડિએટર ઠંડુ પાડો, આ કરો, તોય ખ્યાલ ન હોય તો ગાસ્કેટ બળી ગયું એમ કે મિકેનિક. કેમ? તો કે એ જે પાણી છે એન્જિનમાં ઘૂસી જાય અને પછી ખરાબ કરી નાખે. એટલે હોઝ પાઇપ છે એ પણ ગરમ થતી હોય, અસર ક્રેક ન થવી જોઈએ. કન્વેયર બેલ્ટ એ માલ સામાનના વ્યવહાર માટે, બરાબર. અને આપણે માલ સામાન જ કહેવાય ને, હેરિસ ચડતા હોય ત્યારે. અને કાસ્કેટ એની બનાવટમાં વપરાય. અને પેલું તો જે છે ટાંકીનું અંદરનું લેયર, સ્ટોરેજ ટેન્કની અંદર. અને આ જે કીધું છે વાહનોના એન્જિન ઓઇલ સીલ જે આવતી હોય એમાં પણ વપરાય. ઓકે, કાંઈ વાંધો નહીં, આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમ આપણે ભેગા થઈએ છીએ લગભગ ચેપ્ટરની પૂર્ણાવધિ કરવાના. મળીએ, આવજો.